હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી મારી બનતી વાનગી તમારા સુધી પહોંચતી રહે. આજે હું બનાવવા જઈ રહી છું પુલાવ કઢી. પુલાવ કઢી બનાવવા માટે મેં ચોખા લીધેલા છે 1.5 વાટકી. તેને આપણે 2 થી 3 પાણીમાં ધોઈ લઈશું. 2 થી 3 પાણીમાં મેં ચોખા પલાળી દીધા છે. થોડીક વાર ચોખા પલળવા દઈએ આપણે, ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈશું. કઢી બનાવવા માટે મેં 3 વાટકી જેટલી છાશ લીધી છે. એના અંદર હવે આપણે લોટ એડ કરીએ. આ કઢી આશરે 4 વ્યક્તિને બની જશે. ઝણી લગાવી દઉં. તપેલી મૂકી છે, અંદર ઘીમાં વઘારીશું આપણે. ઘી એડ કર્યું છે મેં. ઘી ગરમ થશે એટલે તેના અંદર થોડું જીરું એડ કરી દઈએ. જીરું તતડે હિંગ એડ કરીશું. લીલા પાન, 2 તજના ટુકડા, 3 લવિંગ, લીલા મરચાની પેસ્ટ. આ બધું સરસ સંતળાઈ જવા દેવાનું આપણે. આ બધું સંતળાતા 2-3 મિનિટ જ લાગશે. છાશ જે આપણે બનાવીને મૂકી હતી કઢીનું મિશ્રણ તે એડ કરી દઉં. થોડી ઉકળવા દઈશું. કઢી ઉકળે ત્યાં સુધી હું આ ભાત ચડાવી દઉં. ચોખા બાજુમાં ચોખા મૂકી નાખ્યા છે. આપણે કઢીને ત્યાં સુધી ઉકાળી લઈશું. કઢીનો ઉભરો આવી ગયો છે. હવે આપણે તેના અંદર થોડું મીઠું એડ કરી દઈએ અને ગોળ. હવે થોડી ઉકળવા દઈશું આપણે. એક ઉભરો આવે પછી જો તમે મીઠું નાખશો તમારી કઢી ફાટશે નહીં. ગોળ એડ કર્યા પછી પણ હું સાથે 2 ચમચી જેવી ખાંડ એડ કરીશ. કઢી મોસ્ટ ઓફ આપણે બનવા જ આવી છે. થોડી ઉકાળીશું તો થોડી ઘટ વધારો થાય. ચોખા આપણે ભાત જે મૂક્યો તો પુલાવ માટે તે પણ આપણે ચેક કરતા રહીશું વચ્ચે વચ્ચે. આખો ભાત નહીં બની જવા દેવાનું. 70% જેવો બાકી રાખ. 70% જેવો કર્યો છે, 30% જેવો આપણે બાકી રાખીશું. હજી 5-7 મિનિટ ચડવા દઈશું. ગેસ બંધ કરું છું. ભાત થઈ ગયો છે. વધારાનું પાણી આપણે તેમાંથી આપણે બહાર નીકાળી દઈએ. કઢી આપણી થઈ ગઈ છે. હું ગેસ બંધ કરું છું અને હવે આપણે પુલાવની તૈયારી કરીશું. એક વાસણ લીધું છે, એમાં તેલ મૂકી દીધું છે. થોડી રાઈ એડ કરું. થોડું જીરું એડ કરીએ આપણે. થોડી હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન, લસણ મરચા આદુની પેસ્ટ, મરચા સંતળાઈ જાય એક ચોપ કરેલી ડુંગળી, ગેસ થોડી ધીમો કરું છું. ડુંગળી થોડી ગોલ્ડન ફ્રાય થવા દેવાની.
પછી આપણે તેના અંદર ટામેટાની પ્યુરી એડ કરીશું. ફરીથી બધું સંતળાઈ જવા દઈશું. આ પ્યુરીમાંથી થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી જ આપણે તેને સાંતળીશું. બાજુમાં મેં ભાત ઠંડો થવા મૂક્યો છે. તેલ છૂટું પડી ગયું છે. આપણે હવે તેના અંદર મસાલા એડ કરી દઈશું. મસાલામાં હું અંદર નાખું છું 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, થોડીક એવી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. આ મસાલામાં તમે તમારી રીતે વધઘટ કરી શકો છો. બધું સરસ મિશ્રણ કરી દઈએ. સરસ એવા મસાલા સંતળાઈ જવા દેવાના. થોડો થોડો કરીને ભાત એડ કરીશું. આપણે થોડીક વાર હલાવતું રહેવું. ધીરે હાથેથી મિક્સ કરો. થોડો મિશ્રણ થઈ જાય એટલે હવે લાસ્ટની અંદર 1 ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું. સરસ એવું અંદર મિક્સ કરી દેવાનું. ગેસની ફ્લેમ બંધ કરું છું. ગાર્નિશ માટે આપણે અંદર કોથમીર એડ કરી દઈએ. રેડી છે આપણું પુલાવ અને કઢી. થેન્ક યુ ફોર વોચિંગ.